નમસ્કાર. વિસ્તરણ વન વિભાગ કચ્છ ભુજ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 76મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે વાત કરવી છે વિસ્તરણ વન વિભાગ કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત જે રોપાઓના વાવેતર કરવામાં આવ્યા છે, આજે તે રોપા વૃક્ષમાં પરિણમી રહ્યા છે. ચાલો વાવેતરની ઝાંખી નિહાળીએ. પર્યાવરણ સુધારણા અને ગ્લોબલ વોર્મિંગ સમક્ષ લડત માટે કચ્છના રાપર, મુન્દ્રા, ભુજ, અંજાર, નલિયા, દયાપર, નખત્રાણા, માંડવી તથા ભચાઉ તાલુકામાં ઓક્સિજન પાર્ક, નમો વડ વન, વન કવચ, ગ્રામ વન મોડેલ 1 અને મોડેલ 2, હરિયાળુ ગ્રામ મોડેલ, ઈ પર્યાવરણ મોડેલ, હરિત વન પથ મોડેલ, અર્બન ફોરેસ્ટ, પંચરત્ન ગ્રામ વાટિકા જેવી જગ્યાએ 155 હેક્ટરમાં કુલ 3,80,931 રોપાઓનું ચાલુ વર્ષે વાવેતર થયું છે. આ ઉપરાંત રાતા તળાવ ગોવર્ધન પર્વત સત્તાપર અંજાર, પૌરાણિક મંદિર મોરજર નખત્રાણા, માંડવી રેન્જ કાઠડા, મોડપીર દાદા મંદિર સાંયરા નલિયા, શ્રી પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ મોટાયક્ષ નખત્રાણા તેમજ સ્વામિનારાયણ મંદિર મથલ નખત્રાણા સહિત આ વર્ષે કુલ 17 જગ્યાએ વન કવચ નિર્માણ પામશે. ચાલુ વર્ષે કુલ 3 પંચવટી વિકાસ કેન્દ્ર તથા 3 પવિત્ર ઉપવનોનું નિર્માણ પણ થશે. આ સાથે એક મહાનગરપાલિકા વન મહોત્સવ, એક જિલ્લા વન મહોત્સવની સાથે 10 તાલુકા વન મહોત્સવ તથા 220 ગ્રામ વન મહોત્સવની ઉજવણી થશે. ઉપરાંત ચાલુ વર્ષે 1,40,000 સિંદૂર રોપા તથા 2 લાખ કુમકુમના રોપાઓનો ઉછેર કરવામાં આવશે. તેમજ કચ્છમાં ચાલુ વર્ષે કુલ 17 સિંદૂર વનોનું નિર્માણ થશે. વન વિભાગના પ્રયત્નોની સાથે જો કચ્છવાસીઓનું સમર્પણ ભળી જશે તો કચ્છ હરિયાળું બની જશે. વિસ્તરણ વન વિભાગ કચ્છ ભુજ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 76મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે આપણે સૌ સંકલ્પ લઈએ. ચાલો આપણે સાથે મળી વૃક્ષો વાવીએ, એનું જતન કરી કચ્છને નંદનવન બનાવીએ. આભાર.